હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું હિમાંશુ ગોસ્વામી આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો ટોપિક ધોરણ 10 અને ધોરણ 9 બંનેને ગુજરાતી વ્યાકરણમાં કામ લાગે એવો વિશેષણ એક થોડા ઘણા વાક્યો દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે તમે અભ્યાસ કરો છો અને 9માંથી 10મા ધોરણમાં આવ્યા અને મારે તમને શુભેચ્છા આપવી હોય તો હું એમ કહું કે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણમાં આવ્યા, ગયા વર્ષે તમે ધોરણમાં હતા અને તમારું પરિણામ આવ્યું હશે એવી હું આશા રાખું છું. આમાં કંઈ સમજાણું? હા, સમજાણું તો હશે, પણ કંઈક ઘટતું એવું લાગ્યું. ફરીવાર રિપીટ કરીએ કે વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણમાં આવ્યા, ગયા વર્ષે તમે 9મા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને તમારું પરિણામ સારું આવ્યું હશે એવી હું આશા રાખું છું. હવે બીજા વાક્યો સમજાણા. શા માટે સમજાણા? કારણ કે એમાં કંઈક નવી વસ્તુ એડ થઈ, નવી વસ્તુ જોડાય. શું? પહેલી વાર બોલ્યો અને બીજી વાર બોલ્યો તો બીજી વારમાં શું ફરક પડ્યો? બીજામાં મેં શબ્દો એડ કર્યા, 10મું ધોરણ, 9મું ધોરણ, સારું, બરાબર છે. તો આ શું કર્યું? તમારું ધોરણ છે એ દર્શાવ્યું. ધોરણ ખરું પણ કયું? 10મું. ધોરણ ખરું કયું? 9મું. પરિણામ ખરું પણ કેવું? સારું. તો પાછળ જે ધોરણ આવ્યા છે અને જે પરિણામ એ આવ્યું છે, આ સંજ્ઞા છે અથવા નામ છે, બરાબર છે. અને એને આગળ વિશેષતા દર્શાવવા માટે બીજા શબ્દો મૂક્યા. તો કોઈ પણ સંજ્ઞાના અર્થમાં વધારો કરવા માટે જે પદ મૂકવામાં આવે છે તેને વિશેષણ કહેવાય છે. જોઈએ આપણે સરસ મજાના પ્રકારો પડે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વિશેષણનો યાદ રાખો 1 માર્ક્સ માટે વિશેષણ પૂછાય છે. કઈ રીતે પૂછાય છે? દાખલા તરીકે તમને એક વાક્ય આપેલું હશે અને એ વાક્યમાંથી ઉપર સૂચના લખેલી હશે કે નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો અને એનો પ્રકાર લખો. કેટલા માર્ક્સ માટે પૂછાય? 1 માર્ક માટે. જોઈએ આપણે વિશેષણ કોને કહેવાય. તો વિશેષણ વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં વધારો કરે તે પદને વિશેષણ કહેવાય છે. સીધી રીતે કહીએ તો એવી રીતે કહેવાય કે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. વ્યાખ્યા શું છે? વાક્યમાં આવતી સંજ્ઞા, કોઈ પણ નામ તેના અર્થમાં જુદી જુદી રીતે વધારો કરે. ઘણીવાર તેની સંખ્યા બતાવે, ઘણીવાર તેનો ગુણ, ઘણીવાર તેનું કાર્ય બતાવે, આકાર બતાવે. તો આવી રીતે તેની વિશેષતા દર્શાવે. તો એ નવો શબ્દ કે જે વિશેષતા દર્શાવે છે, એ નવો શબ્દ કે નવો પદ, તેને વિશેષણ કહેવાય. દાખલા તરીકે નાનું બાળક. બાળક એ અહીં સંજ્ઞા છે, પણ કેવું બાળક? તો નાનું બાળક. આ એની વિશેષતા દર્શાવે છે. ત્યાર પછી શહેર, સ્વચ્છ શહેર. શહેર ઘણા બધા, પણ શહેર કેવું? સ્વચ્છ શહેર. ઓકે, તો આ એની વિશેષતા દર્શાવે છે. ત્યાર પછી હોશિયાર વિદ્યાર્થી. વિદ્યાર્થી ઘણા બધા, પણ કેવો વિદ્યાર્થી? હોશિયાર વિદ્યાર્થી. વિદ્યાર્થીની વિશેષતા દર્શાવે છે, નામની વિશેષતા દર્શાવે છે. ઓકે, તો એને વિશેષણ કહેવાય. વિશેષણ જે શબ્દને લાગે તે શબ્દ, જે પદ હોય, જે નામ હોય, જે સંજ્ઞા હોય, તેને વિશેષણ કહેવાય. એટલે કે અહીંયા થાય વિશેષણ અને વિશેષ્ય. હવે આ વિશેષ્ય છે એને સંજ્ઞા પણ કહેવાય, નામ પણ કહેવાય અને પદ પણ કહી શકાય. પણ જ્યારે વિશેષણ તેને લાગ્યું છે ત્યારે એને શું કહેવાય? વિશેષ્ય. વિશેષણ, નામ, સંજ્ઞા, પદ, બરાબર છે, તેના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય. અને જે શબ્દને વિશેષણ લાગ્યું છે તેને વિશેષ્ય કહેવાય. ઓકે, આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રચનાની દ્રષ્ટિએ, રચનાની રીતે વાત કરીએ તો વિશેષણના મુખ્ય 2 પ્રકાર પડે છે. ક્યાં? એક વિકારી વિશેષણ અને બીજું અવિકારી વિશેષણ. વિકારી વિશેષણ દાખલા તરીકે સારું, મોટું, વહાલું, ઉઘાડું, આવા જે વિશેષણો છે કોઈ શબ્દની આગળ લાગે છે, બરાબર છે. તો આપણે સમજીએ વિકારી કોને કહેવાય. વિકારી મીન્સ કે બદલે, ચેન્જ થાય, એમાં કંઈક ફેરફાર થાય. તો કઈ રીતે ફેરફાર થાય? જો સમજીએ આપણે. સૌથી પહેલાં આપણે શબ્દ લખીએ છોકરો, છોકરી અને છોકરું.
આ ત્રણ શબ્દો આપણે લખ્યા. આ ત્રણ છે એ નામ છે, સંજ્ઞા છે. બીજા શબ્દોમાં કહીએ તો આગળ આપણે વિશેષણ લખવાના છીએ એટલે એ વિશેષ છે. હવે એને આપણે વિશેષણ મૂકીએ છીએ. કયું વિશેષણ મૂકીએ છીએ? આપણે મૂકીએ છીએ વિશેષણ સારું. સારું વિશેષણ તરીકે મૂકીએ. જોઈએ દાખલા તરીકે છોકરો, તો છોકરા સાથે શું આવશે? સારો છોકરો, સારો છોકરો. છોકરી સાથે શું આવશે? સારી, સારી છોકરી. અને છોકરું એની સાથે શું આવશે? સારું, સારું છોકરું. તો અહીંયા સંજ્ઞા છે, આ નામ છે, એને લગાવ્યું આપણે વિશેષણ, એટલે કે તેની વિશેષતા દર્શાવી. છોકરો ખરો પણ કેવો? સારો. આ વિશેષતા દર્શાવી છે. ઓકે, તો અહીંયા સમજો તમે બરાબર. અહીંયા સારો આવ્યો, અહીં સારી આવી, અહીં સારું આવ્યું. છોકરો, છોકરી અને છોકરું આ ત્રણ અલગ અલગ જાતિમાં છે અથવા તો અલગ અલગ લિંગમાં છે. બરાબર છે. દાખલા તરીકે અહીંયા છોકરો છે એ પુલ્લિંગ છે, પુરુષ જાતિ છે. કઈ રીતે ખ્યાલ આવે? એની પાછળ લાગેલો પ્રત્યય. બરાબર છે. છોકરો અને પાછળ ઓ એ પ્રત્યય લાગ્યો છે એટલે આ પુરુષ જાતિ છે. ત્યાર પછી છોકરી, એની પાછળ લાગેલું છે એ પ્રત્યય, તો એ છે સ્ત્રી જાતિ. અને છોકરું, તો એની પાછળ ઉ લાગ્યું છે. બરાબર છે. ઉ પ્રત્યય છે તો તે છે નાન્યતર જાતિ. હવે અહીંયા બરાબર સમજો. છોકરો પુરુષ જાતિ, છોકરી સ્ત્રી જાતિ, છોકરું નાન્યતર જાતિ. એટલે છોકરો, છોકરી, છોકરું આવું આવ્યું. એટલે એ બદલે છે, એ બદલે છે, એ ચેન્જ થાય છે. ઓકે, હવે એને તેની આગળ વિશેષણ મૂક્યા છે એ જેમ વિશેષ એટલે કે આ શબ્દો છે તેના પ્રત્યે ચેન્જ થાય છે. એટલે કે તે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, નાન્યતર જાતિ છે, અથવા તો એક વચન કે બહુવચન પણ છે, તો એના પ્રત્યય પ્રમાણે આના પ્રત્યય એટલે કે વિશેષણના પ્રત્યય પણ બદલે તો એ વિકારી થાય. દાખલા તરીકે છોકરો, પાછળ પ્રત્યય આવ્યો ઓ. બરાબર છે. છોકરી, તો સારી છોકરી, તો ત્યાં ઈ પ્રત્યય આવ્યો અને સારુંમાં ઉ પ્રત્યય આવ્યો. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, પુરુષ જાતિ, સ્ત્રી જાતિ અને નાન્યતર જાતિ ઓળખી કઈ રીતે શકાય? પુરુષ જાતિ હોય તો પાછળ ઓ હોય, સ્ત્રી જાતિ હોય તો પાછળ ઈ હોય, અને નાન્યતર જાતિ હોય તો પાછળ ઉ હોય. આવી રીતે ઓળખી શકાય. પણ ટૂંકમાં આપણે સમજીએ છીએ વિકારી વિશેષણ. નામના લિંગ અને વચન પ્રમાણે જો વિશેષણમાં પણ ફેરફાર થાય તો તેને વિકારી વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે સારું, તો બદલાવો તો સારો, સારી, સારું, સારા થાય છે ચેન્જ? હા, બદલે છે તો વિકારી છે. ત્યાર પછી મોટું, મોટો, મોટી, મોટું. બરાબર. ત્યાર પછી વાહલું, વાહલો, વાહલી, વાહલું બદલે છે. ઉઘાડું, ઉઘાડો, ઉઘાડી, ઉઘાડું. બરાબર છે. ઉઘાડા બારણા, ઉઘાડું બારણું, ઉઘાડી બારી, ઉઘાડો દરવાજો. ચેન્જ થાય છે, બદલે છે, વિકારી છે. બીજું અવિકારી, તો એ પ્રમાણે જ સમજવા જઈએ. અવિકારી કોને કહેવાય? વિકારીમાં વિશેષણ નામના લિંગ અને જાતિ પ્રમાણે બદલે છે, એટલે કે એમાં ફેરફાર થાય છે. પણ અવિકારી વિશેષણ છે તેમાં નામના લિંગ અને વચન પ્રમાણે બદલાવ થતો નથી, ફેરફાર થતો નથી. જોઈએ આપણે દાખલા તરીકે એમાં પણ આપણે લખીએ છોકરો, છોકરી અને છોકરું. બરાબર છે. આ ત્રણ આપણે શું લખ્યું? સંજ્ઞા. હવે તેને આપણે વિશેષણ લગાવશું એટલે તે કહેવાય વિશેષ. ઓકે, વિશેષણ આપણે લખીએ સુંદર અથવા તો લખીએ હોશિયાર. હોશિયાર છોકરો, હોશિયાર છોકરી અને હોશિયાર છોકરું. મિત્રો, ચેન્જ થયો, બદલાવ થયો, ફેરફાર થયો? ના, નથી થયો. જો અહીંયા એ જ છે. જો અહીંયા છોકરો, છોકરી અને છોકરું. બરાબર છે. તો સારો, સારી, સારું ચેન્જ થયો તો એ વિકારી છે. પણ અહીંયા વિશેષણ જુઓ, છોકરો, છોકરી, છોકરું એ જ છે, પણ અહીંયા વિશેષણમાં કંઈ પણ ફેરફાર થતો નથી. બરાબર છે. અહીંયા આપણે એવું ન કહી શકીએ કે છોકરો હોશિયારો. બરાબર છે. છોકરી હોશિયારી થાય? હોશિયારી ના થાય. બરાબર છે. તો બદલે નહીં, ચેન્જ થાય નહીં, અવિકારી છે. એટલે ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ એ છે કે જો નામના વચન અને લિંગ પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય તો એ વિકારી છે, અને નામના વચન અને લિંગ પ્રમાણે જો વિશેષણમાં ફેરફાર ના થાય તો અવિકારી વિશેષણ થાય. રચનાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે: વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ.
ત્યાર પછી કાર્યની રીતે જોઈએ, વિશેષણમાં કાર્યની રીતે જોઈએ તો એના બીજા ઘણા પ્રકારો પડે છે. તો પહેલો પ્રકાર કયો છે જોઈએ આપણે, ગુણવાચક વિશેષણ. નામના અર્થમાં વધારો કરે છે, પણ કઈ રીતે? એના રંગ, આકાર, સ્વાદ, ગંધ, એના કાર્ય, બરાબર છે, તે બાબતે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તો તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. જોઈએ આપણે જે વિશેષણ વિશેષના, વિશેષ કોને કહેવાય? નામ જે છે, અહીંયા જુઓ, અહીંયા આ વિશેષ છે અને એને આગળ લાગ્યું વિશેષણ, બરાબર છે. વિશેષ એ સંજ્ઞા છે, પદ છે, નામ છે, પણ જ્યારે તેની આગળ વિશેષણ લાગ્યું ત્યારે તેને વિશેષ કહેવાય. ઓકે, તો વિશેષણના રંગ, કદ, કાર્ય, આકાર, બરાબર છે, ગંધ વગેરેની વિશેષતા દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. શું કહેવાય? ગુણવાચક વિશેષણ, કારણ કે તેના ગુણ દર્શાવે છે. હવે ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર પડે છે. ગુણવાચક વિશેષણ તેના પેટા પ્રકાર પડે છે, જોઈએ આપણે. તો સૌથી પહેલાં તો એમાં આવે છે રંગદર્શક ગુણવાચક વિશેષણ, એટલે કે નામના અલગ અલગ રંગ દર્શાવે, જેના રંગની વિશેષતા દર્શાવે છે. તો રંગદર્શક ગુણવાચક વિશેષણ જોઈએ આપણે. રંગદર્શક, બરાબર છે. દાખલા તરીકે અહીંયા છે વિશેષણનો વિશેષ રંગ દર્શાવે છે. દાખલા તરીકે સફેદ હાથી, કાળો કામળો, બરાબર છે. તો આ શું છે? આ વિશેષ છે, એટલે કે નામ છે, અને તેનો રંગ દર્શાવે છે. સફેદ હાથી, કાળો કામળો રંગની વિશેષતા દર્શાવે છે. રંગદર્શક ગુણવાચક વિશેષણ, રંગદર્શક છે, ઓકે, રંગવાચક વિશેષણ નહીં, રંગદર્શક ગુણવાચક વિશેષણ એ શેનો પ્રકાર છે? ગુણવાચક વિશેષણનો પ્રકાર છે. ઓકે, આગળ જોઈએ સ્વાદદર્શક ગુણવાચક વિશેષણ. નામના કંઈક ખાસ વિશેષ સ્વાદ વિશે દર્શાવે કે એનો ઉલ્લેખ કરે તો એ સ્વાદદર્શક ગુણવાચક વિશેષણ છે. જોઈએ વિશેષણનો વિશેષ સ્વાદ દર્શાવે છે. દાખલા તરીકે મીઠું શરબત, ત્યાર પછી તીખું મરચું, ખારો સંસાર. તો આ શું છે? આ સંજ્ઞા છે, એટલે કે વિશેષ છે, અને તેની આગળ સ્વાદ દર્શાવે છે. સ્વાદની બાબતે તેની વિશેષતા દર્શાવે છે, તો એ સ્વાદદર્શક ગુણવાચક વિશેષણ થાય. આ બધા પ્રકાર શેના આપણે ભણી રહ્યા છે? ગુણવાચક વિશેષણના પ્રકાર ભણી રહ્યા છે. હવે તો આ નામ છે તેની વિશેષતા દર્શાવે છે. અહીંયા આપણે શબ્દ જોઈએ છે ખારો સંસાર, એટલે આમ તો થોડીક આધ્યાત્મિક બાબત છે, ભક્તિભાવવાળી, પણ હવે શબ્દ એવો છે તો કહી દઈ સાથે કે સંતો મહંતો એમ કહે છે કે 84 લાખ જન્મ પછી માણસનો જન્મ મળે છે, પણ ખરેખર એ લોકો એવું કહેવા માગે છે કે માણસનો જન્મ મળવો જ ન જોઈએ. માણસનો જન્મ જ્યારે મળે ત્યારે ભક્તિભાવ કરીને સંસાર સાગર છે તરી જવું જોઈએ. સાગર એટલે કે દરિયો કેવો હોય? ખારો હોય. એને તરીને મંજિલ સુધી પહોંચવાનું છે. એટલે અહીંયા જીવન મળે છે તો એ સંસાર રૂપી સાગર છે, પણ કેવો છે? ખારો. એટલે મનુષ્ય જન્મ મળવો સારું નથી. મળ્યો છે તો તેમાં ભક્તિભાવ કરીને પછી તેનાથી જન્મ મરણના ફેરામાંથી દૂર થઈ જવું, આ તેનો એક ભાવ છે. બરાબર છે? આપણે સમજતા હતા, ફરી વાર આપણે અહીંયા આવી કે ખારો સંસાર એટલા માટે કહીએ છીએ કે સંસાર સાગર એટલે જીવન ખરેખર સારું નથી. સારું શું છે? પ્રભુ ભક્તિ અથવા તો પ્રભુમાં લીન થઈ જવું, એ વસ્તુ, એટલે એવું દર્શાવે છે. પણ અહીંયા આપણે સમજતા હતા સ્વાદદર્શક ગુણવાચક વિશેષણ, મીઠું શરબત, તીખું મરચું અને ખારો સંસાર. ત્યાર પછી આકારદર્શક ગુણવાચક વિશેષણ શું કહે છે? નામના વિશિષ્ટ આકાર દર્શાવે છે, એનો ઉલ્લેખ કરે છે, તો આકારદર્શક ગુણવાચક વિશેષણ. વિશેષણનો વિશેષ આકાર દર્શાવે છે. દાખલા તરીકે ચોરસ ટેબલ, ગોળ સિક્કા, લંબચોરસ મકાન. બરાબર છે? અહીંયા કોઈ સંજ્ઞા છે, કોઈ પદ છે, ખરેખર એની વિશેષતા દર્શાવવા માટે આગળ વિશેષણ મૂકેલા છે. શું છે? આકાર દર્શાવે છે. ચોરસ આકાર, ગોળ આકાર, લંબચોરસ આકાર દર્શાવે છે. ગુણવાચક વિશેષણ છે, પણ કેવું? આકારદર્શક ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણમાં આપણે 3 પ્રકાર જોયા. આ ત્રણે તેના પેટા પ્રકાર છે. એટલે જ્યારે એક્ઝામમાં પૂછાય, દાખલા તરીકે આકારદર્શક પૂછાય તો તમે એવું પણ લખી શકો આકારદર્શક ગુણવાચક વિશેષણ, અને ગુણવાચક વિશેષણ પણ ત્યાં લખી શકાય. પણ આ એનો પેટા મુદ્દો કહેવાય જે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ગુણવાચક વિશેષણ 3 પેટા પ્રકાર પડ્યા. રંગદર્શક ગુણવાચક વિશેષણ શું દર્શાવે? રંગ દર્શાવે છે. સ્વાદદર્શક ગુણવાચક વિશેષણ શું દર્શાવે છે? વિશેષ સ્વાદ દર્શાવે છે. અને આકારદર્શક ગુણવાચક વિશેષણ શું દર્શાવશે? આકાર. ઓકે, આગળ જોઈએ.
ત્યાર પછી છે સંખ્યાવાચક વિશેષણ, એટલે કે નામની સંખ્યા દર્શાવે છે. સંખ્યા દર્શાવે, એનું પ્રમાણ દર્શાવે, આશરે સંખ્યા કેટલીક છે, બરાબર છે, એ દર્શાવે છે. કોઈ સંજ્ઞાની સંખ્યા દર્શાવે, એનો જથ્થો દર્શાવે તો સંખ્યાવાચક વિશેષણ થાય. જોઈએ, જે વિશેષણ વિશેષણની સંખ્યા બાબતે વિશેષતા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે પહેલું પુસ્તક, 10 માણસો, બરાબર છે. ત્યાર પછી તો અહીંયા કહેવા માંગે છે કે આ નામ છે અને નામની આગળ સંખ્યા મૂકેલી છે. સંખ્યા હોય, એનું પ્રમાણ હોય, જથ્થો હોય તો આ બધું શું આવે? સંખ્યાવાચક વિશેષણમાં આવે. હવે સંખ્યાવાચક વિશેષણના પણ પેટા પ્રકાર પડે છે. જેમ ગુણવાચકના પેટા પ્રકાર પડે છે તેમ સંખ્યાવાચકના પણ પડે જ. જોઈએ, સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર. પહેલું છે એમાં સાદી કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. સાદી અથવા પૂર્ણ સંખ્યા, બરાબર છે, એટલે કે 1, 2, 3, 4, 5, 10, 50, 20, 100 આવી રીતના આ પૂર્ણ સંખ્યાઓ છે, બરાબર છે. દાખલા તરીકે 1 બાળક, 50 માણસો, બરાબર. આવી રીતે શું દર્શાવે છે? કોઈ સંજ્ઞાની સંખ્યા દર્શાવે છે. પણ સંખ્યા કેવી છે? પૂર્ણ છે અને સાદી છે. એટલે અહીંયા કહે છે કે પૂર્ણ અથવા સાદી સંખ્યાવાચક વિશેષણ. દાખલા તરીકે 1, 2, બરાબર છે, આવી સંખ્યા અસંખ્ય સુધી આવી શકે. 1, 2, 5, 50 આવી રીતનું. આ વિશેષણો છે તેની પાછળ શું આવે? વિશેષ કોઈ પણ સંજ્ઞા આવે. દાખલા તરીકે મેં વાત કરી 1 બાળક, તો બાળક એ સંજ્ઞા છે, તેની આગળ વિશેષણ સંખ્યા મૂકી છે 1. ત્યાર પછીનો બીજો પ્રકાર છે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. ક્રમિક સંખ્યા ક્રમ દર્શાવે છે. શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે. ક્રમમાં આવતી સંખ્યા દર્શાવે, બરાબર છે. દાખલા તરીકે પહેલું, બીજું, પાંચમું, છેલ્લું. હવે ક્રમિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું ફરક છે? સાદી સંખ્યામાં શું ફરક છે? અહીંયા છે આ 1, 2, 3, 4 એવી સંખ્યા દર્શાવે છે. પણ જ્યારે ક્રમની વાત આવે છે, પહેલું, બીજું, પાંચમું, 10મું, છેલ્લું, ઓકે, આ ક્રમ છે, તો અહીંયા છે એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. દાખલા તરીકે પહેલો ગ્રંથ, બરાબર છે, છેલ્લી બેન્ચ, તો આ બધું શું છે? આ ક્રમ દર્શાવે છે. ક્રમદર્શક સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી માત્રા સૂચક. માત્રા દર્શાવે છે, કોઈ નામની માત્રા દર્શાવે છે, વિશેષણની માત્રા દર્શાવે છે. એનો પરિમાણ પણ કહી શકીએ આપણે, એ પણ એનો પ્રકાર પડે છે. પણ પાઠ્યપુસ્તક આધારે જોઈએ તો માત્રા સૂચક છે અહીંયા સંખ્યાવાચકમાં આપણે સામેલ કરેલું છે. ઓકે, તેમાં જોઈએ માત્રા સૂચક વિશેષ, તો એ વિશેષણની માત્રા દર્શાવે છે. દાખલા તરીકે થોડું, ઘણું, વધારે, ઓછું, સર્વ, તમામ, બરાબર છે, થોડું પાણી, બરાબર છે. ત્યાર પછી વધારે પડતું હોમવર્ક, બરાબર છે. આ શું છે? આ માત્રા દર્શાવે છે અથવા તો પરિમાણ દર્શાવે છે એવું કહેવાય. શેનો પેટા પ્રકાર છે? એ છે સંખ્યાવાચકનો પેટા પ્રકાર છે. ત્યાર પછી આશરેવાચી. આશરે એટલે અંદાજ લગાવે કે લગભગ એટલું હશે, લગભગ એટલું હશે. સંખ્યાવાચકનો પેટા પ્રકાર છે આશરેવાચી. વિશેષણની અનિશ્ચિત સંખ્યા દર્શાવે છે. સંખ્યા છે પણ અનિશ્ચિત છે, બરાબર છે. જોઈએ એમાં શું શું આવે? અંદાજે 12, 1, 50, 1. અંદાજે એટલા લોકો હશે, 12 માણસો હતા, 50 લોકો હતા, તો શું છે? અંદાજ છે. આશરેવાચી છે. આશરેવાચી સંખ્યાવાચક વિશેષણ. ફરીવાર જોઈએ સંખ્યાવાચક વિશેષણ, બરાબર છે. સંખ્યાવાચકના પેટા પ્રકાર કેટલા પડ્યા? 4 પડ્યા છે. એક પૂર્ણ સાદી સંખ્યાવાચક વિશેષણ, બીજું ક્રમવાચક વિશેષણ, બરાબર. ત્યાર પછી છે માત્રા સૂચક અને ત્યાર પછી છે આશ્રયવાચી. આ બધા શેના પ્રકાર છે? સંખ્યાવાચક વિશેષણના પ્રકાર છે. 4 પડ્યા, યાદ રાખજો. પણ આ બધું પૂછે તો શેમાં આવે? સંખ્યાવાચક વિશેષણમાં આવે. આ બધું આપણે યાદ રાખવું પડે. સમજાણું? આગળ જોઈએ. ત્યાર પછી સાર્વનામિક વિશેષણ. આ ખરેખર સર્વનામો છે. આપણે સર્વનામનો જે ટોપિક શીખ્યા, બરાબર છે, અલગ અલગ પ્રકારના 6 સર્વનામના આપણે ભાગ પાડ્યા હતા અને એ શીખ્યા. તો એ પ્રમાણે જોઈએ, પુરુષવાચક સર્વનામ હોય, ત્યાર પછી સમયદર્શક સર્વનામ હોય. જોઈએ, જે વિશેષણ ખરેખર સર્વનામ હોય અને વિશેષણની વિશેષતા દર્શાવે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે એમાં હોય પુરુષવાચક સર્વનામ, સમયવાચક સર્વનામ, આવું બધું આવે. જો સર્વનામમાં આપણે શું શીખ્યા હતા? સર્વનામમાં પહેલો જ પ્રકાર હતો, બરાબર છે,
પુરુષવાચક સર્વનામ એમાં શું હતું? એમાં હતું કે હું, અમે, તું, તમે, તે, તેઓ એ યાદ રાખ્યા હતા. હવે અહીંયા આપણે જોઈએ છે સાર્વનામિક વિશેષણ, તો એમાં એક જે સ્ટેપ છે આગળ વધી જવાનું. હુંની જગ્યાએ શું મૂકવાનું? મારું, મારું, અમારું, આપણું, તારું, બરાબર છે, તમારું. ત્યાર પછી તેઓનું, તેનું, આ બધું તેમ આવે તો એ છે સાર્વનામિક વિશેષણ. સાથે શું શું આવે? જેમનું, તેમનું, જ્યારનું, ક્યારનું, આ બધું શું આવે? સાર્વનામિક વિશેષણ થાય. જો આપેલા છે મારું ઘર, તમારો થેલો, બરાબર છે, શબ્દો યાદ રાખવા જેવું. જેમનું, તેમનું, ક્યારનું, ત્યારનું, સાર્વનામિક વિશેષણ. સર્વનામ યાદ કરવાનું, બરાબર છે. સર્વનામમાં હું, અમે, તું, તમેની જગ્યાએ મારું, તારું, તમારું, આવું બધું આવે. ત્યાર પછી સંબંધવાચક વિશેષણ. સંબંધવાચક વિશેષણમાં એક કરતાં વધારે વિશેષણો પણ હોય. શા માટે હોય? કારણ કે સંબંધવાચક વિશેષણમાં જે વિશેષણ મૂકેલું છે એ ખરેખર સંજ્ઞા છે. એ ખરેખર શું છે? સંજ્ઞા છે. અને આપણને ખબર છે, આપણે જ્યારથી આ ટોપિક શરૂ થયો ત્યારથી આપણે શું વાત કરીએ છીએ? સંજ્ઞાની આગળ કોઈ વિશેષતા દર્શાવવા માટે બીજો કોઈ પદ મૂકે છે તો એ વિશેષણ છે. તો સંજ્ઞાની આગળ વિશેષણ મુકાય અને સંજ્ઞાની આગળ અહીંયા જો વાત કરે છે કે સંજ્ઞાની આગળ બીજી સંજ્ઞા જ લાગે તો એ વિશેષણની હારમાળા સર્જાઈ જતી હોય છે. એટલે કે સંજ્ઞા જેટલી છે એને એટલા વિશેષણ મૂકી જ શકાશે. બરાબર? આપણે અહીંયા સમજીએ સંજ્ઞાવાચક વિશેષણ. જે વિશેષણ ખરેખર સંજ્ઞા જ છે એટલે એ વિશેષણ પણ પોતે નામ છે, અને બીજી સંજ્ઞા એટલે કે વિશેષ છે જે પાછળનું જે નામ છે, જે પદ છે તેની સાથે સંબંધ સ્પષ્ટ કરે છે, નો, ની, નું, નાથી જોડાયેલું હોય, બરાબર, અને એની વિશેષતા દર્શાવે છે, તો એ સંબંધવાચક વિશેષણ થાય. બરાબર છે? આમાં વસ્તુ યાદ રાખવાની, સંજ્ઞા હોય આગળ, અહીંયા આગળ શું હશે? સંજ્ઞા હશે, કોઈ પણ પદ હશે, કોઈ પણ નામ હશે, અને એ બંને પદ વચ્ચે નો, ની, નું, ના આવા સંબંધવાચક અહીંયા પ્રત્યય છે, બરાબર છે, એ અનુગો જોડાયેલા હશે અને એવી રીતે બને છે એ સંબંધવાચક વિશેષણ. બરાબર? સંબંધવાચક વિશેષણ. દાખલા તરીકે કારની ઝડપ, બારણાનો રંગ. તો અહીંયા જુઓ, ઝડપ છે, રંગ છે, આ સંજ્ઞા છે, સાથે સાથે કાર છે, બારણું છે, એ પણ સંજ્ઞા છે. આ સંજ્ઞા છે એ બીજી સંજ્ઞા સાથે નો, ની, નું, નાથી જોડાય છે અને પાછળનું જે વિશેષ છે એની વિશેષતા દર્શાવે છે, તો સંબંધવાચક વિશેષણ થાય છે. બારણાની ઝડપ, બરાબર, કારની ઝડપ, બારણાનો રંગ, બરાબર છે, સોનાની સાયકલ, બરાબર છે, શું છે? સંબંધવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા અહીંયા આપણે ચર્ચા કરી વિશેષણોને, જુદા જુદા પ્રકારના છે. તો આપણે સમજીએ આજે શું શીખ્યા. આ તરફ જુઓ, સૌથી પહેલાં તો આપણે શીખ્યા વિશેષણ. બરાબર છે? વિશેષણ કોને કહેવાય? જે નામ અથવા સંજ્ઞાની આગળ લાગે ને એનો વધારો કરે, એના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. ત્યાર પછી વિશેષણના આપણે બે પ્રકાર પાડ્યા છે રચનાની દ્રષ્ટિએ બે. એક વિકારી છે, એક અવિકારી. વિકારી કોને કહેવાય? સંજ્ઞાના લિંગ વચન પ્રમાણે ચેન્જ થાય તો વિકારી કહેવાય, બરાબર છે, અને સંજ્ઞાના લિંગ વચન પ્રમાણે ચેન્જ ના થાય તો એને અવિકારી કહેવામાં આવે છે. ત્યાર પછી ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ છે એના પેટા ત્રણ પ્રકાર પડ્યા છે. એના રંગના અર્થમાં વધારો કરે છે, વિશેષ રંગ દર્શાવે તો રંગદર્શક ગુણવાચક વિશેષણ. સ્વાદ છે, બરાબર છે, એની વિશેષતા દર્શાવે છે, સ્વાદ દર્શક ગુણવાચક વિશેષણ. અને આકાર દર્શાવે છે, આકાર દર્શક ગુણવાચક વિશેષણ. શેના પ્રકાર છે? ગુણવાચક વિશેષણના. ત્યાર પછી સંખ્યાવાચક વિશેષણના એના ચાર પેટા પ્રકાર પડ્યા છે, બરાબર છે. એક છે પૂર્ણ સંખ્યા, એક છે ક્રમિક સંખ્યા, આશ્રયવાચી છે, બરાબર છે, અને ત્યાર પછી છે માત્રા સૂચક. ઓકે, સંખ્યાવાચક એમાં પૂર્ણ છે. પૂર્ણ સંખ્યા હું યાદ રાખશો? 1 2 3 4 5 ક્યાં સુધી આવે? અનન્ય સુધી આવે, પણ 1 2 3 4 એવી રીતે આવે, ક્રમમાં નથી કહેતો પણ આવે એ રીતનું, બરાબર છે. ત્યાર પછી ક્રમિક સંખ્યા. ક્રમિક એટલે પહેલું, બીજું, પાંચમું, દસમું, પહેલું, છેલ્લું, આવું આવે, ક્રમ છે. માત્રા સૂચક, માત્રા દર્શાવે, થોડું ઘણું, ઓછું, વધારે, બરાબર છે, અને આશરે 50 1 12 1 20 1 આવું થાય આશરે. ત્યાર પછી સાર્વનામિક. સાર્વનામિકમાં શું જોયું આપણે? સર્વનામ હોય, બરાબર છે, સર્વનામ સાથે જોડાયેલું હોય છે, મારું, તારું, તમારું, તેનું, પહેલાંનું, આવું બધું આવે. અને સંબંધવાચકમાં શું છે? આગળ પણ નામ હોય, આગળ પણ સંજ્ઞા હોય, પાછળ પણ સંજ્ઞા હોય. પહેલી સંજ્ઞા બીજી સંજ્ઞા સાથે નો, ની, નું, નાથી જોડાયેલું હોય તો આને કહેવાય સંબંધવાચક સર્વનામ. મિત્રો એકદમ સિમ્પલ અને સહેલું છે, 1-2 વાર રિપીટ કરશો એટલે તમને આવડી જશે, બરાબર છે. એ છતાંય પણ કાંઈ મુશ્કેલી જણાય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો. બસ આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.